તો વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પહેલા બે તબક્કામાં વાવ બેઠક પર 14.25% મતદાન થઈ ચૂક્યું છે। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 9 વાગ્યા સુધીમાં 14.25% મતદાન નોંધાયું છે। આ વાવની પેટા ચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટેની ટક્કર છે। બંને મુખ્ય પક્ષ સહિત કુલ 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં અને વાવમાં 3,10,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તો અત્યાર સુધી આ પ્રાપ્ય આંકડા અનુસાર 14.25% મતદાન થઈ ચૂક્યું છે, એટલે કે સવારના 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી 2 કલાકના આ આંકડા આવી રહ્યા છે। એટલે કે મતદાતાઓની અંદર સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આખરે 3,10,000થી વધુ મતદાતાઓ અહીં કયો ઉમેદવાર જીત મેળવશે તે નક્કી કરી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પેટા વિધાનસભાની ચૂંટણી છે ત્યારે મારી પાછળ આપ જોઈ શકો છો કે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે મહિલા મતદારોમાં આજે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા સવારથી જ વહેલી સવારથી પોતાના કામ નિત્યક્રમના કામ ઘરકામ સમેટી અને આ મહિલા મતદારો અત્યારે મતદાન માટે સ્થળ પર પહોંચી છે। જે ઉંમરલાયક વૃદ્ધ હોય કે પછી મહિલાઓ હોય કે પછી નવી પ્રથમ વખત મતદાન કરતા હોય, દરેક અત્યારે લાઇનમાં ઊભા છે અને કેટલીક મહિલાઓ રાહ પણ જોઈ રહ્યા છે પોતાના મતદાન માટેની આ લાઇનમાં નંબર આવે તેની। અને ખાસ કરીને જોઈ શકો છો કે આ જે વડાણા ગામ છે, આ વડાણા ગામના દ્રશ્યો છે મતદાન મથકના, કે જ્યાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। તો બીજી તરફ પુરુષોની પણ લાઈનો લાગેલી છે। અહીંયા આપણે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું। આપ પ્રથમ વખત મતદાન કરો છો કે બીજી વખત કરો છો? કેવો ઉત્સાહ છે? મહિલાઓ આજે ખાસ વધુ પુરુષો કરતા મહિલાઓની લાઈન વધારે છે? સારું છે અત્યારે તો, એટલે જાગૃતિ લાગે છે વધારે? હા, જાગૃતિ તો છે જ ને। તમે સવારે કામ બામ બધું પતાવીને મતદાન કરવા આવ્યા છો? સવારે શું કામ કરીને આવ્યા વહેલા આજે મતદાન માટે? કામ હતું કરીને આવ્યા। શું કામ કરીને આવ્યા વહેલા મતદાન માટે? વહેલા કામ કરીને આવ્યા હે? હા, સણ ઓખા ભેંસું દોવા બોધવાનું બધું ના હોય। આજે બધું હા, બધું વહેલું કરીને મતદાન આલવા આવ્યા। હા, આપ જોઈ શકો છો કે છાણા ભેંસોનું બધું જે કામકાજ છે વહેલું કરીને તમે પણ વહેલા આવી ગયા છો મતદાન કરવા? હોય વહેલા આવી ગયા। તો આપ જોઈ શકો છો કે પોતાની જે જવાબદારીઓ છે, પશુપાલનની જવાબદારી છે, ઘરની જવાબદારી છે, બધી જવાબદારી પૂર્ણ કરીને વહેલા મતદાનની જાગૃતિ માટે, એટલે ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે અહીંયા મતદાનની જાગૃતિ મહિલાઓમાં વધારે જોવા મળી રહી છે। મહિલાઓની લાંબી લાઈનો લાગી છે। અહીંયા આ બાજુ પણ વાત કરવા પ્રયત્ન કરીશું। કેવો ઉત્સાહ છે મતદારોમાં અને મતદાન શા માટે કરવું જોઈએ? સારામાં સારો ઉત્સાહ છે અત્યારે। હરેક વ્યક્તિ એવું ચાહે છે કે પૂરેપૂરું વોટિંગ થવું જોઈએ। આપ જણાવશો કેવો ઉત્સાહ છે? સવારે પાછી વહેલી લાઈનમાં આવી ગયા છો મતદાન માટે? ઉત્સાહ તો બહુ છે અને બધા નાગરિકોનો હક બને છે કે મતદાન કરવું એ જરૂરી છે, એટલે 100% મતદાન થાય એવું અમે પણ ઈચ્છીએ છીએ। પ્રયાસ જેટલો બને એટલો વધુમાં વધુ મતદાન થાય એવું મતદારોમાં જાગૃતિ છે। વડીલ, આપ પણ વહેલી સવારથી આવી ગયા છો? આવો વહેલા આવી જાઓ મતદાન કરવા। મતદાન શા માટે જરૂર છે, શું કહેશો? આવો જરૂર છે। આપ જોઈ શકો છો કે યુવાનો હોય કે વૃદ્ધ હોય કે મહિલાઓ આજે વહેલી સવારથી લાઈનો લાગી છે। આ જે દ્રશ્યો છે આપને ફરીથી બતાવી દઈએ કે વડાણા ગામ છે, વડાણા ગામની આ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે કે જ્યાં મહિલાઓ વધુ જોવા મળી રહી છે। સવારથી લાઈનમાં પોતાના પશુપાલનના કામ હોય કે નિત્યક્રમના કે ઘરની જવાબદારી, દરેક વહેલા કામ પતાવીને પહેલી સવારથી જ મહિલાઓ પણ આજે લાઈનમાં ઊભી રહીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા સ્થળ પર પહોંચી છે। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે આપ જોઈ રહ્યા છો પૂરજોશમાં મતદાન થઈ રહ્યું છે। વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાયું હોવાના અહેવાલ મળ્યા છે। ભાખરી ગામે મતદાન મથક 1નું આ ઈવીએમ ખોટવાઈ ગયું। વહેલી સવારથી જ ઈવીએમ ખોટવાતા મતદાતાઓમાં થોડી નિરાશા પણ જોવા મળી। મતદાન માટે મતદારો હવે રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને વસાણા સનેસરડામાં પણ ઈવીએમ ખોટવાયાના ગેનીબેને પણ આક્ષેપ કર્યા। सांसद गेनीबेन ठाकोरे मतदान मथकनी मुलाकात लीधी हती। अहींना मीठा कुवाड़ा मतदान मथकनी मुलाकाते तेओ पहोंच्या हता।
મીઠા કુવાડામાં ઈવીએમ ખોટવાયું હતું અને અહીં અસાણા ગામની પણ ગેનીબેને મુલાકાત લીધી, જ્યાં અસાણામાં ઈવીએમ ખોટવાયા બાદ 30 મિનિટ બાદ તે ફરી શરૂ થયું હતું. બેન, ખાસ કરીને આજે મતદાન તો છે જ, એટલે કે આજે પરિવર્તન કે પુનરાવર્તન શું નક્કી થશે? પુનરાવર્તન થશે. વાવ વિધાનસભા 17, 22, 24 અને આ બાય ઇલેક્શન. એટલે અને એમાં હું જે આ ગામમાં ઊભી છું એ ગામ તો મારા માટે વ્યક્તિગત રીતે અમેઠી લાઇબ્રેરી કે અસાણા અબાસણા આ ગામોએ કાયમ ઉમેદવાર ગમે તે હોય પણ મેં વિનંતી કરી તો મને ક્યારેય નિરાશ કરી નથી. એટલે એમનો જે નાના મોટું કામ હોય એની પણ જવાબદારી વ્યક્તિગત રીતે અમારી ખૂબ થતી હોય છે. અને આ લોકશાહીના પર્વની ઉજવણી છે. મતદારો સ્વતંત્ર રીતે મતદાન કરવા માટે પોતાને મળેલો અધિકાર છે, એ અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરે, વધુ પ્રમાણમાં મતદાન થાય. આ કોઈ સમાજ વચ્ચેની ચૂંટણી નથી, આ વિચારધારાની ચૂંટણી છે. જ્યારે 161 ધારાસભ્યોની સરકાર બનેલી હોય, એમને મંત્રીઓ આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, અનેક નેતાઓ આવ્યા, ગામોમાંથી અનેક સમસ્યાઓ એમને લોકો સુધી લોકોએ પહોંચાડી, અમે ક્યાંક પહોંચાડી. તો આજે પણ દરેક ગામોની અંદર આટલી બધી માગણીઓ હોય તો 30 વર્ષના સમયગાળામાં વ્યક્તિગત રીતે સામૂહિક કામો જે કરવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઉણપ રહી છે. સરકાર પાસે અપેક્ષા રાખીએ જે છે વાતો અને માગણીઓ એટલા બધી પહોંચાડશું. પણ આજે એક તંદુરસ્ત લોકશાહીના દર્શન આપ સૌને કરવા મળ્યા કે એક બાય ઇલેક્શનની શાંતિમય વાતાવરણમાં ભાઈચારાની ભાવના ટકી રહે અને સ્વતંત્ર રીતે સ્વનિર્ભર રીતે મતદાન કરી શકે. બેન, ખાસ કરીને મતદાન જે મથકે આપ પણ મુલાકાત લઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક ઈવીએમ પણ ખોટવાયા છે અને વિલંબ પણ થયો છે, શું કહેશું? આજે આપણે અત્યારે આ લાંબી લાઈન લાગી એ સવારે 1 કલાક જેટલું ઈવીએમ અને ખરાબીના કારણે ટેકનિકલ કારણે લાંબી લાઈન લાગી છે. મશીન પાછું ટેકનિકલ રીતે ચાલુ પણ કરવામાં આવ્યું છે. પણ એટલું જ કહેવાય કે એક સામાન્ય ચૂંટણી હોય ત્યારે તો આખી જનરલ મશીનરી હોય, પણ એક પેટા ચૂંટણીમાં પણ આટલી ટેકનિકલ જે સ્થિતિ અને ક્ષતિઓ જે જોવા મળે છે એ ક્ષતિઓ વહીવટીતંત્ર અને એના ટેકનિકલ માણસો આગલે દિવસે ટેસ્ટ કરીને મતદારોનો ટાઈમ વેસ્ટ ન થાય, પૂરું મતદાન થાય એ માટેના પ્રયત્નો એમને કરીને મશીનરી સારી રીતે ચલાવવી પડે. મીડિયા પણ સતત 15-20 દિવસથી આ 0 ગ્રાઉન્ડ ઉપર એનું કવરેજ કરે છે. એમણે અનેક મતદારોને મળ્યા છે, પણ હું અભિનંદન આપું આ વિસ્તારના તમામ મતદારોને કે ભાઈચારાની ભાવના ટકાવવામાં એ અગ્રેસિવ રહ્યા છે.